નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં ટેટ 2ના મોડલ પેપર પાર્ટ એ વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ, પ્રશ્ન છે, પ્રાથમિક શિક્ષકે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ ટાળવો જોઈએ? જવાબ છે પ્રવચન. નીચેનામાંથી કયું લક્ષણ સારા શિક્ષકનું છે? જવાબ છે વિદ્યાર્થીઓને સ્વ અધ્યયનની તકો આપી પોતે માર્ગદર્શક બની રહે. આગળનો પ્રશ્ન છે, વિદ્યાર્થીઓ માટે શિક્ષક તરીકે તમે કઈ ધારણાને સાચી ગણશો? જવાબ છે વ્યક્તિગત ભિન્નતાઓને કારણે વિદ્યાર્થીઓની શીખવાની ગતિ જુદી જુદી હોય છે. વિદ્યાર્થીની ખરાબ વર્તણૂક સુધારવાનો સૌથી ઉત્તમ ઉપાય નીચેનામાંથી કયો છે? જવાબ છે તેને સતત સમજાવી ધીરજપૂર્વક ખરાબ વર્તણૂક સુધારવા પ્રયાસ કરવો. વિદ્યાર્થીનું સારી રીતે મૂલ્યાંકન કરવાની સાચી પદ્ધતિ કઈ? જવાબ છે શીખવ્યા પછી તરત મૂલ્યાંકન. કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા ગણીએ અને બે ધ્રુવો શિક્ષક અને સમાજ હોય તો ત્રીજો ધ્રુવ નીચેનામાંથી કયો છે? જવાબ છે વિદ્યાર્થી. સમવાય આવી શિક્ષણ પદ્ધતિ કયા પ્રકારના શિક્ષણમાં સૂચવાય છે? જવાબ છે બુનિયાદી. કિશોર અવસ્થાનો સમયગાળો કયો છે? જવાબ છે 6 થી 12 વર્ષ. તારુણ્યના સમયમાં કોનો વિકાસ ઝડપી હોય છે? જવાબ છે છોકરા કરતાં છોકરીનો. પ્રેમભંગ થયેલી વ્યક્તિ ઘણીવાર ઉત્તમ કવિ બને છે. આ કઈ બચાવ પ્રવૃત્તિ છે? જવાબ છે ઉદ્દીકરણ. જેનો બુદ્ધિઆંક 100 હોય એ વિદ્યાર્થીને કેવો ગણવામાં આવે છે? જવાબ છે સામાન્ય બુદ્ધિ. બુદ્ધિ કસોટીમાં ચિત્રો સંજ્ઞાઓનો ઉપયોગ થયો હોય, પ્રશ્નો આ માધ્યમથી પૂછ્યા હોય તો આ બુદ્ધિ કસોટીઓ કયા પ્રકારની ગણાય? જવાબ છે અશાબ્દિક. પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા? જવાબ છે થોર્નડાઇક. નીચેનામાંથી કયું તત્વ બુદ્ધિના સ્વરૂપને સ્પષ્ટ કરે છે? જવાબ છે બુદ્ધિ એટલે અનુકૂલન, બુદ્ધિ એટલે ચિંતનશીલતા, બુદ્ધિ એટલે શીખવું, ઉપરોક્ત તમામ. ચંપાબેન ભટ્ટની બુદ્ધિ કસોટીની વિશેષતા શી છે? જવાબ છે શાબ્દિક અશાબ્દિક. છોકરાઓ અને છોકરીઓના વય માનાંકો અલગ આપ્યા હોય તેવી સમૂહ બુદ્ધિ કસોટી ગુજરાતના કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? જવાબ છે દેસાઈ અને ભટ્ટ. મનોવલણો જન્મજાત હોતા નથી પરંતુ સમાજમાંથી અર્જિત કરવામાં આવે છે. આ વિધાન સાચું છે. મનોવલણના કાયમીપણા માટે નીચેનો કયો મત સાચો છે? જવાબ છે તેનું પ્રમાણ વધતું કે ઓછું હોય છે. GCERT એટલે શું? જવાબ છે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. ઓપરેશન બ્લેકબોર્ડ યોજના એટલે શું? જવાબ છે પ્રાથમિક શાળાને ઓછામાં ઓછા 2 ઓરડા, કબાટ, ખુરશી, ટેબલ, રમતગમત અને સંગીતના સાધનો આપવા. શાસ્ત્રીય અભિસંધાનના પ્રણેતા કોણ છે? જવાબ છે ઇવાન પેટ્રોવિચ પાવલો. ઈસવીસન 1904માં પાવલોને કયું પ્રાઇઝ આપવામાં આવ્યું? જવાબ છે નોબેલ. કોટા ઉપર પગ પડતા પગ ઊંચો થઈ જવો એ ક્રિયા કયા પ્રતિચાર ઉપર આધારિત છે? જવાબ છે અનુઅભિસંધિત. સ્કિનરનું કયું પુસ્તક ખૂબ જ પ્રસિદ્ધ થયું છે? જવાબ છે સાયન્સ ઓફ હ્યુમન બિહેવિયર. અભિક્રમિક અધ્યયન મોડલ કયા સિદ્ધાંત પર આધારિત છે? જવાબ છે કારક અભિસંધાન. માટી શબ્દની સંજ્ઞા જણાવો. દ્રવ્યવાચક. છંદ ઓળખાવો. ઇન્દ્રપ્રસ્થનો આજે વિચાર કરતા હતા એક બાબતના માટે શકો સૌ ધરતા હતા. જવાબ છે અનુષ્ટુપ છંદ. રૂઢિપ્રયોગનો અર્થ સમજાવો. ખાંડ ખાવી. મિથ્યાભિમાન. બે બળવાન રાજ્યો વચ્ચેનું નાનું તટસ્થ રાજ્ય શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. બરફ રાજ્ય. જેવું વાસો તેવું લણશોમાં કયા પ્રકારનું સર્વનામ વપરાયું છે? જવાબ છે સાપેક્ષ. નીચેનામાંથી ગુરુ વિરામ ચિહ્ન કયું છે? જવાબ છે કૌંસમાં બંને ટપકા. કાકા સાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્ય પ્રકારથી સ્થાન બનેલું છે? જવાબ છે નિબંધ. નિશિત કૃતિના રચયિતાનું નામ આપો. જવાબ છે ઉમાશંકર જોશી. જય સોમનાથ નવલકથા
કોણે લખી હતી? સ્વર્ગસ્થ કનૈયાલાલ મુનશી. હું માનવી માનવ થાવ તો ઘણું કાવ્ય પંક્તિના કવિ કોણ છે? જવાબ છે સુંદરમ. કલમ આજ ઉનકી જાય બોલ ચઢ ગયે શૂલી પર જો લીએ બિના જીવન કા મોલ નો ઉદ્ગાર કયા કવિની કવિતામાં છે? જવાબ છે કવિ પ્રદીપ. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ગુજરાતી સાહિત્યકાર છે પન્નાલાલ પટેલ. ડુ યુ થિંક ડેવિડ બેકમેન ઇઝ blank English football player the best? Choose the correct pronoun for the underlined part. The cows are under the tree. They blank clever you are. You can't solve this puzzle. However, blank Gandhiji blank in Rajkot did study. Ajay blank the matter among all the members disclosed. Change voice. By whom was that glass broken? Who broke that glass? As the child was along, I blank look after it. Had to. The neem tree is blank my house in front of. See the gardener blank the flowers from garden is plucking. Kapil Dev was the blank bowler in the India fastest. Give plural form of axis. 30 days blank September has. Give synonyms handsome elegant. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? જવાબ છે ડૉક્ટર જીવરાજ મહેતા. ગુજરાતનો છેલ્લો શક્તિશાળી સુલતાન કોણ હતો? જવાબ છે મહેમૂદ શાહ બેગડો. દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? જવાબ છે અમદાવાદ. ગુર્જરપતિ સિદ્ધરાજનો જન્મ કયા સ્થળે થયો હતો? જવાબ છે પાલનપુર. ગુજરાતમાં જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે? જવાબ છે અભિનય કળા. કાંતિલાલ આ ઉપાધિ કયા વિદ્વાનને મળી છે? જવાબ છે હેમચંદ્રાચાર્ય. પ્રાતઃકાળમાં ગવાતા રાગનું નામ શું છે? જવાબ છે રાગ ભૈરવ. સૌપ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું ગણાય છે? જવાબ છે મુંબઈ સમાચાર. બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત માટેની માંગણીવાળા મહાગુજરાત આંદોલનના અગ્રણી ચળવળકાર કોણ હતા? જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક. પરાંતક નામના શાસક કયા વંશના સુપ્રસિદ્ધ શાસક હતા? જવાબ છે ચૌલ. સૌપ્રથમ કયા ઇતિહાસકારે અશોકના શિલાલેખોને વાંચવામાં સફળતા પ્રાપ્ત કરી? જવાબ છે જેમ્સ પ્રિન્સેપ. નીચેનામાંથી કયું રાજ્ય સલ્તનકાળ દરમિયાન પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ટકાવી રાખવામાં સફળ રહ્યું? જવાબ છે ઉત્કલ. ભક્તિનો દાર્શનિક આધાર નીચેનામાંથી કયા સંતે આપ્યો? જવાબ છે રામાનુજ. સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા અટીરા ક્યાં આવેલી છે? જવાબ છે અમદાવાદ. જેનો પ્રવાહ લુપ્ત થઈ ગયો હોય તેવી કઈ નદીમાં નર્મદાનું પાણી રેડી સજીવન કરવામાં આવી? જવાબ છે સરસ્વતી. ખેરના વૃક્ષોમાંથી શું પ્રાપ્ત થાય છે? જવાબ છે કાથો. નીચેનામાંથી કયા જિલ્લાને સમુદ્ર કિનારો સ્પર્શે છે? જવાબ છે કચ્છ. આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે? જવાબ છે રાજકોટ. વેળાવદરનું અભયારણ્ય શાના માટે જાણીતું છે? જવાબ છે કાળિયાર. કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો નંબર કયો છે? જવાબ છે 1551. અશ્મિઓનું પ્રાપ્તિ સ્થાન કયું છે? જવાબ છે જળકૃત. તાજેતરમાં સેબી સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી? જવાબ છે અજય ત્યાગી. હાલમાં ગુજરાતના શ્રમ અને રોજગાર ખાતાના કેબિનેટ મંત્રી કોણ છે? જવાબ છે દિલીપ ઠાકોર. કુમાર 10 દિવસની રજા ઉપર હતા. તેઓ 10 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી 2003 ના રોજ રજા પર હતા. તેમણે 5 દિવસ વધુ રજા લેવા મંજૂરી માગી જે તેમને અપાઈ. કુમાર કઈ તારીખે ફરજ ઉપર હાજર થશે? જવાબ છે 24 જાન્યુઆરી 2003. જુદો પડતો શબ્દ શોધો. જવાબ છે પતંગિયું. તો મિત્રો, આવા નવા વિડીયો સાથે ફરી મળીશું. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.